नमस्कार दोस्तों, आप जो साई ग्रुप इंडिया संचालित नवसारी लाइव। आज મને પણ એમ થાય છે કે अगर हम भी बच्चे होते और उस वक्त हमारी वीएसजी स्कूल होती, તમને થશે જીતુભાઈ આ વળી નવું સુનાવ્યું। પહેલા તો એવું કહેવાય કે हम भी अगर बच्चे होते, અમારા નામ होता બબલુ ગબલુ, પણ અમે એમ કહીએ કે વીએસજી સ્કૂલ હતી, કારણ કે આજે વાત કરવી છે વીએસજી ઇન્ટરનેશનલ સ્કૂલની, કે જે સ્કૂલે નવસારીને ઇતિહાસ આપ્યો છે, નવસારીમાં એક अलग प्रकारનું શિક્ષણની સંસ્થા બનાવી, એક અલગ ઓળખ આપી છે અને અનેક બાળકોના જીવન ઘડતરમાં યોગદાન આપ્યું છે। વીએસજી ઇન્ટરનેશનલ સ્કૂલની આજે વાત એટલા માટે કરવી છે કે અત્યારે જે 10માનું રિઝલ્ટ આવ્યું સેન્ટ્રલ બોર્ડનું, એમાં જિલ્લામાં પ્રથમ રેન્ક આ સ્કૂલના વિદ્યાર્થીએ મેળવ્યો છે અને એ વિદ્યાર્થીની સાથે સાથે અને બીજા 4 વિદ્યાર્થીઓ પણ નવસારીમાં એને સ્થાન પ્રાપ્ત છે। કહેવાય છે કે શિક્ષણ તો આજે બધે જ મળે છે, પણ શ્રેષ્ઠ શિક્ષણ ક્યાં મળે છે એની શોધ આપણે કરતા હોઈએ છીએ। જ્યારે આપણું બાળક જન્મે ત્યારથી જ નક્કી કરતા હોઈએ છીએ કે કઈ સ્કૂલમાં મારા બાળકને બનાવીશું। ઇવન બાળકનું આપણે પ્લાનિંગ કરીએ તેના પહેલા પ્લાનિંગ કરીએ કે કઈ સ્કૂલમાં બનાવીશું અને કેટલા રૂપિયા ફી અને શું હશે ફંડામેન્ટલ, એનું પ્લાનિંગ કરતા હોઈએ છીએ, કારણ કે જ્યારે આપણા અધૂરા સપનાઓ આપણે આપણા બાળકોમાં પૂરા કરતા હોઈએ છીએ। અને એ જ રીતે આપ જોઈ રહ્યા છો તે રીતે નિહાર પુરોહિત આ જિલ્લાનો પ્રથમ વિદ્યાર્થી છે, એટલે કે પ્રથમ આવેલો ધોરણ 10માં પ્રથમ ક્રમાંક સાથે આજે વિજય થયો છે। નિહાર, પહેલા તો કોંગ્રેચ્યુલેશન। થેન્ક યુ। કઈ દવા ખાતો તો એ કે મને? આ બધા છોકરાઓ એમ પૂછે કઈ ગોળી હતી કે જેને કારણે તું સક્સેસ થયો? કારણ કે આજકાલ હવે બધા છોકરાઓને આવી ગયું કે ઇન્સ્ટન્ટ કેવી રીતે રિઝલ્ટ આવી જાય। સો રિઝલ્ટ ઇન્સ્ટન્ટ તો નહીં આવે, રોજે મહેનત કરવી પડે અને કંઈ પણ વિચારેલા વગર ખાલી એમ લાગી રહેવાનું, બીજું તો કંઈ ના હોય ને રિઝલ્ટ તો જેવું આપણે કરીએ તેમ જ આવે। શું પ્લાન હતો, કેવી રીતે ચાલતો હતો? કારણ કે આ શીખવાડતો અમને બી, અમે બી પાછા નાના ભણવા જે સ્કૂલમાં તો અમને બી ખબર પડે ને કેટલાય વિદ્યાર્થીઓ કેટલાય લોકોના તો સુપર હીરો છે આજે। કારણ કે તને જોઈને લોકોને, તારા બ્રધર પણ મારા ખ્યાલથી, મને ખ્યાલ છે કે આ સ્કૂલમાં મેં ઇન્ટરવ્યુ કર્યું હતું અને તારો બ્રધર પણ હતો, તમારા ઘરમાં કંઈક સ્પેશિયલ કંઈક રાખ્યું છે કેમ? ના, એવું તો હવે કેવું હોય તો કહેવાય, પણ ટાઈમ ટેબલ સારી રીતે બનાવીને ટાઈમનો ઉપયોગ કરે એટલે આવે જ રિઝલ્ટ। જેટલું ભણવામાં ધ્યાન હોય એટલું રિઝલ્ટ આવવાનું જ છે। જો છોકરો આગળ વધે એટલે અત્યાર સુધી એવું કહેવાતું હતું કે આ કોણ, તો કે તમારો દીકરો। હવે નિહાર નીકળશે ને એટલે તમે નીકળશો તો લોકો એમ કહેશે કે આ નિહારના મમ્મી પપ્પા ચાલે। એક પિતાને જ્યારે અલગ ઓળખ થાય, એક પરિવારની, એક વાલીની અલગ ઓળખ થાય, કેવું ફીલ? અને આ વીએસજી ઇન્ટરનેશનલમાં જ કેમ તમે પસંદ કર્યું હતું? કારણ કે તમારા ઘરમાં કંઈક સ્પેશિયલ ફોર્મ્યુલા છે કે સ્કૂલનો ફોર્મ્યુલા છે? ફીલ સારું જ થાય, બહુ પ્રાઉડ ફીલ થાય એણે જે રિઝલ્ટ અચીવ કર્યું છે તે। અને અત્યાર સુધી તમે કહ્યું તેમ આજે સવારે જ પેપરમાં જેવું નામ આવ્યું નિહાર અમિત પુરોહિત, એટલે મને ખબર પડી ગઈ કે હવે આપણે આનાથી ઓળખાશો। અને દેટ્સ અ પ્રાઉડ મોમેન્ટ ખરેખર। જે 2 દિવસથી અમે ખુશ છે આના રિઝલ્ટથી, એ પેલું કહેવાય તેમ કે કશે કોઈ સ્થાનને પ્રાપ્ત એ નથી ઇક્વલ। મેઇન વસ્તુ એ છે કે અમારા નર્સરીથી બધા જ છોકરાઓ અહીંયા ભણે છે, 4 છોકરાઓ, અને નિહારને પહેલેથી જ અમે મૂક્યો હતો। અહીંયાનું સ્કૂલનું એટમોસ્ફિયર બહુ ફેમિલિયર છે, દરેક સ્કૂલ ટીચરોનું બહુ કેરિંગ નેચર છે, એક હૂફ છે, બહુ સપોર્ટ છે, અને વિધાઉટ ટ્યુશન નર્સરીથી ભણે છે અને એણે આ પદ આજે અચીવ કર્યું છે, કે આ રિઝલ્ટ અચીવ કર્યું છે। સો વી આર પ્રાઉડ ઓફ ઇટ। ચોક્કસ, મારે અહીંયા આવવાનું કારણ પણ એ જ છે કે 97.4 આ માર્ક્સ એ લાવ્યો છે કોઈ પણ પ્રકારના ટ્યુશન વગર। એટલે એક છોકરો હોશિયાર હોય પણ એનું ટીચિંગ, એટલે કે એ જે શાળાનું વાતાવરણ એટલું હશે, કારણ કે આજે પહેલા એવું થાય કે છોકરાને કઈ સ્કૂલમાં મૂકવો એના કરતાં આપણે નક્કી કરીએ પહેલાં છોકરાને કયા ટ્યુશનમાં મૂકવો, અને ટ્યુશનને અનુરૂપ નજીક આપણે સ્કૂલ રાખતા હોઈએ, પરંતુ અહીંયા આ વીએસજી ઇન્ટરનેશનલ સ્કૂલ પર ભરોસો રાખીને વગર ટ્યુશને આ પરિણામ લાવવું એ નાની વાત નથી, અને એ જસ જાય છે વીએસજીના ઇન્ટરનેશનલ સ્કૂલના તમામ ટ્રસ્ટીગણ, સ્ટાફ, ટીચર્સ અને એમનો સાથે સાથે અનેક એક નહીં, અહીંયા તો બગીચાઓ છે, શ્રેષ્ઠાના બગીચાઓ છે। આ બગીચાઓ એમાં બધા જ ફૂલો સુગંધિત બન્યા છે, બધા જ ફૂલો મહેક આપતા બન્યા છે। કેવું માહોલ સ્કૂલમાં? મસ્તી કરતો હતો કે ખાલી પછી એમ? કારણ કે તારો ફેસ એવું લાગે છે તો એમ સ્માઇલી ટેન્શન હતું કે મજા આવતી હતી? मैं तो मजे में रहता हूँ, लास्ट बेंच पर बैठता फुल मजे में रहता था। मैं तो ऐसा कुछ ना तो पढ़ने का लोड था, मैं तो मस्ती में खेलता था, मस्ती में ही रहता था। वो तो फिर लास्ट में लगा पढ़ना पड़ेगा तो पढ़ना चालू करा। तो मस्ती वाली पाठशाला थी आपकी। कैसा एक्सपीरियंस था? टीचर्स कैसे थे? स्कूल का मैनेजमेंट क्या है और क्या सपोर्ट करते हैं आपको? सब बहुत अच्छा था, बहुत अच्छे से पढ़ाते थे सब लोग, और एक बार अगर समझ नहीं आया तो वो खूब बार समझाते थे, और एक बार समझा दिया तो भी वो अगले दिन आके वापस मेरे से वही क्वेश्चन पूछेंगे, वापस से समझाते ही रहेंगे। गुस्से होते थे क्या? नहीं, अब बार बार पूछने जाओगे तो चिल्लाएगी नहीं? टीचर ही चिल्लाती थी क्यों, बाहर से कैसे निकल रहा है?
सब टीचर अच्छे, कहाँ चिल्लाएंगे। सब टीचर अच्छे कहाँ चिल्लाएंगे, इसीलिए मैं उनको वारंવાર પૂછું છું કે ખબર પડે કે કેવો માહોલ છે શાળાનો, ફેમિલી. કારણ કે જનરલી એવું તો અમે નાના હતા ને જ્યારે ભણતા હતા, આપણે બધા જ્યારે ભણતા હતા ટીચર એમ આવવાનું થાય એટલે તો આપણે પાછળ કોમેન્ટ કરતા હતા કે આવી ગયો, અને કે આપણે નામ પણ આપતા હતા. રાજા નહીં એટલે રાજા કહેવાય, પણ આજે તમે સ્કોરમાં રાજા કર્યો, કેવો અનુભવ થાય અને શું એને કેવી રીતે મેળવ્યું? એમ તો હમણાં ઘણી ખુશી થાય છે, અને મેળવવાનું કારણ એ જ કે જ્યારે પણ કંટાળો આવે કે એવું લાગે કે નથી કરવું હવે, તો પણ મનને વાળીને એ બાજુ જ જવું, એટલે આજે આ જગ્યાએ હું પહોંચી શક્યો છું. પરિવાર શું કરે તમારા ફેમિલી? પરિવાર હમણાં તો બધા ધંધો જ ચાલે છે, હાર્ડવેરનો સિમેન્ટનો ધંધો છે. જુઓ, એટલા માટે મેં એમને પૂછ્યું કે અલગ અલગ લોકોના પરિવાર, વાલીઓ અલગ અલગ ફિલ્ડમાંથી આવે છે, અલગ અલગ રીતે વાલીઓ ઘડાયા છે, અને તેમ છતાંય એમના છોકરાના ઘડતર બહુ અલગ રીતે થયા છે. જયસન, તારું તો નામ જ એમ અલગ એક છે. એમ મને એવું લાગે કે એમ કાશ આમ તારા ચહેરામાં જે ખુશીઓ અને જે ફેસ પર ઇન્ટરનલ જે સ્માઇલ છે ને, કેવી રીતે આવે છે આ બધું? ક્યાંથી લાવો છો તમે? આ બધું રિઝલ્ટનું પરિણામ જ છે. મારા મમ્મી પપ્પાને ખુશ જોતા મને પણ એટલી જ ખુશી થતી છે, ને મેં મારી સતત મહેનતના કારણે આજે મેં અહીંયા ઊભી રહી શક્યો છું, ને આટલું સારું પરિણામ સાથે મારા મમ્મી પપ્પાને ગર્વ મહેસૂસ કરાવી રહ્યો છું. સ્કૂલમાં કેવો માહોલ, ટીચરો કેવા, અને શું ભણાવતા હતા? કંઈક સ્પેશિયલ કંઈક આપે, તને અલગ આપે અને બીજાને અલગ ડોઝ આપતા હતા, એવું કહેતું નહીં ને? નહીં, ટીચર તો બધા સરખા જ, બધાને સરખી રીતે જ ભણાવતા હતા, અને ટીચર ભણાવવા સાથે સાથે થોડુંક અમને મજાક પર કરાવતા તાકી અમારું મગજ પણ શાંત રહી અને આગળ અમે વધવાનું પ્રોત્સાહિત પણ કરતા હતા. મિસિસ સાહેબ, તમારી સરનેમ છે ને વિશ્વકર્મા ને આપશો મને. આ વિશ્વકર્માએ તો બધી બહુ ઘડતર કર્યું, આ બાળકનું ઘડતર કેવી રીતે થયું અને આ બાળકની આ શાળામાં મૂકવાનું કારણ શું? અમારું પહેલેથી જ નક્કી જ હતું કે વીએજી ઇન્ટરનેશનલ સ્કૂલમાં મૂકવાનું હતું, કે બીજા ઘણી બધી સ્કૂલમાં જોઈએ પણ અમને આ જ વધારે પ્રિપેર થયું હતું. ને જેસનને અમે પહેલેથી જ એમ પ્રાઉડ ફીલ કરતા કે કરશે જ કંઈ ને કંઈ એમ. તો જેસન લાવ્યો છે 93% અને ચોક્કસ એ આ સ્કૂલમાં છે. વત્સલ લાવ્યો છે 91% અને સાથે સાથે આ કોઠારી આ મસ્તી કી પાઠશાલા એ લાવ્યો છે 90%. તમને આ ટકાઓ એટલા માટે કહું છું, ટકા મહત્વ નથી, પણ એમની મેં એટલા માટે તમને બે કારણોસર એટલા માટે મેં ગુજરતા સવાલો પૂછ્યા કે એમનું ઘડતર જુઓ, ખાલી માત્ર માર્કિંગ નહીં પરંતુ ઓવરઓલ એમનું ભણતર છે, ઓવરઓલ એ ટ્રેન થયા છે. કારણ કે જીવનમાં એવું થાય કે એક પહેલો નંબર પાસ થાય, એ ભણવામાં પહેલો નંબર પાસ થાય, પણ જીવન જીવવામાં એનો છેલ્લો નંબર આવે. પણ વીએસજી ઇન્ટરનેશનલ સ્કૂલ માત્ર શિક્ષણ નહીં, બાળકના જીવન ઘડતર, બાળકના સર્વાંગી વિકાસ માટેની ટ્રેનિંગ આપી છે, અને એ ટ્રેનિંગ મેં તમારા ચેક કરી છે. તમે જુઓ છો મારું માઇક આવે એટલે બોલવાલા નેતાઓને પરસેવો વળે, પણ આ છોકરાઓ સ્માઇલી રીતે જવાબ આપતા હતા. એ જ આ વીએસજી ઇન્ટરનેશનલ સ્કૂલની ઘડતર છે, અને એનું ઘડતરનું શ્રેય જાય છે કેપ્ટનને. પ્રિન્સિપાલ મેમ, કેટલી ફી લેવું છો આ બધા છોકરાઓ પાસે? જેટલી જરૂર છે એના કરતા વધારે નથી લેતા, જેટલી ફી લઈએ છે એના કરતા વધારે આપવાનો પ્રયત્ન કર્યો છે હંમેશા. નહીં, એ તો દેખાય છે બેન. જ્યારે સ્કૂલ શરૂ થાય, એડમિશન લેવા વાલીઓ આવે ત્યારે તમે વાલીઓનું ઇન્ટરવ્યુ લેતા હો છો કે કેમ? કારણ કે બધી સ્કૂલોમાં એવું હોય છે કે વાલીઓનું ઇન્ટરવ્યુ લેતા હોય છે. મને એવું જાણવા મળ્યું કે તમે એવું કંઈ ઇન્ટરવ્યુ નથી લેતા, તો તમને ખબર કેવી રીતે પડે કે આ ચિરાગ તમારો રોશન થશે? વાલીનો ઇન્ટરવ્યુ નથી લેતા, પણ વાલી સાથે થોડી ઘણી વાતચીત કરીએ છીએ. વાતચીત કરવાથી ખબર પડે છે કે વાલીનો સ્વભાવ કેવો છે, એ બાળકને કેટલો સપોર્ટ કરી શકે એમ છે, એમના ફેમિલીનું વાતાવરણ કેવું છે, અને જરૂર પડે એ પ્રમાણે અમે એવું ઈચ્છીએ કે શાળા અને શિક્ષકોની સાથે સાથે એમને વાલીઓનો પણ સપોર્ટ મળે, તો જ બાળક આગળ વધી શકે. ચોક્કસ. તો આપ જોઈ રહ્યા છો તે અલગ અલગ ચહેરાઓ. આ ચહેરાઓ એટલા માટે હું તમને બતાવું છું, ચોક્કસ મારા કેમેરામેન કહેશે કે આ બધા ચહેરાઓ, કારણ કે બિલ્ડિંગ જ્યારે બનતું હોય છે ત્યારે માત્ર ઈંટ નહીં, સિમેન્ટ નહીં, પણ એક મજૂરની મજૂરી પણ એમાં બહુ યોગદાન આપતી હોય છે. એ જ્યારે માલ બનાવે, સિમેન્ટ બનાવે, ત્યારે ચોક્કસ કેટલા પ્રકારની એમાં રેતી નાખવી, કેટલા મણની માટી નાખવી એ કરે છે. આર્કિટેક્ટ તો ઓફિસમાં બેસીને પ્લાન કરતો છે, પ્રિન્સિપાલ અથવા તો ટ્રસ્ટીઓ તો એ ચોક્કસ એક મેપ બનાવતા હોય છે, પણ મેપને પાર પાડવાનું કામ આ શિક્ષકો કરતા હોય છે. મેમ, આપણે એન્કરિંગ તો બહુ સારું કર્યું. આપના પરિવારના લોકો રાજકારણમાં આજકાલ ધીમે ધીમે એન્ટ્રી કર્યા છે, ત્યાં રાજકારણ, અહીંયા આ કારણ, પેલા ભાઈ તમારા ક્રિકેટમાં ચોગ્ગા છગ્ગા મારો. આ છોકરાઓને ચોગ્ગા છગ્ગા કેવી રીતે મળાવડે?
સર બધી વસ્તુમાં એક પ્લાનિંગ હોય છે. અમે એક બ્રોડ પ્લાન બનાવીએ છીએ જે સ્ટાર્ટિંગ ઓફ ધ યરમાં બનાવીએ છીએ અને એ એટલી પદ્ધતિસર એટલા સ્ટ્રેટેજી વાઇઝ બનાવીએ છીએ કે કયા ચેપ્ટરને કઈ વેટેજ વાઇઝ કેટલા સમય સુધી કઈ રીતે ભણાવવાનું છે. આમ જ ક્લાસમાં નથી જતા રહેતા, વિથ પ્રિપેરેશન જઈએ છીએ કે અમારા તરફથી અમે 2% આપીએ, એમાં કોઈ ચૂક ના થાય. એટલે આ ઓન સ્પોટ નથી હોતું, આ પ્રી પ્રિપેરેશન હોય છે. અહીંયાના અમે જેટલા પણ ટીચર્સ છીએ અમે યરના પહેલાં મેનેજમેન્ટ જોડે પ્રિન્સિપલ જોડે બેસી અને એક બ્રોડ પ્લાન બનાવીએ છીએ. અમે આખા વર્ષ એને પદ્ધતિસર ફોલો કરીએ છીએ સર. ચોક્કસ આ એટલા માટે મારો સવાલ હતો કારણ કે ઘણીવાર એવું થાય કે બાળકો ભણતા હોય છે અને શિક્ષકો મજા કરતા હોય છે, મહિને કેટલો પગાર આવ્યો અને બેંક બેલેન્સ કેટલું વધ્યું એ જોતા હોય છે, એ બેંક બેલેન્સને કેવી રીતે રોકવું એ જોતા હોય છે. અને એ આ શિક્ષકોની આ એક કમનસીબી હોય છે કે આવા શિક્ષકો કદાચ એ પોતાનું ઘડતર કરી શકતા છે, પોતાનું બેંક બેલેન્સ વધારતા હોય છે, પરંતુ પોતાના આશીર્વાદ રૂપી, કારણ કે આ છોકરાઓ જ્યારે પણ ભણે છે, આ છોકરાઓ જ્યારે પણ નીકળશે ત્યારે આ ટીચરોને જોશે તો એ ટીચરોને ચોક્કસ યાદ કરશે. કારણ કે ટીચરો પોતે પહેલા ભણે છે અને પછી ભણાવે છે અને એ જ છે આ વીએસજી ઇન્ટરનેશનલ સ્કૂલની વિશેષતા. વાતાવરણ સારું છે. અહીંયા આવતો ત્યારે મારો કેમેરામેન કે સાહેબ બહુ અંદર સ્કૂલ બનાવી છે, એટલે મેં કીધું કે દીકરા વાતાવરણ માટે આ સ્કૂલ છે. આ સ્કૂલમાં ક્યાંય તમને સોડ નથી, બાળકો એકાગ્રતાથી ભણી શકે એ પ્રકારનો માહોલ બનાવવામાં આવ્યો છે અને ચોક્કસ આ માહોલ આપવાનું કામ આ શાળાના ટ્રસ્ટીઓએ કર્યું છે. તો ચોક્કસ તમે પણ તમારા બાળકો, તમારા સગાવાલાઓને કહી શકો કે પૈસા તો ગમે ત્યાંથી કમાઈ લેવાશે, પરંતુ બાળક અને સંસ્કારો તો સારી સંસ્થામાંથી જ કમાઈ શકે.